કેમ છો મજામાં? चलिए दोस्तों शुरू करते हैं आज का ज्ञान लेक्चर नंबर 8। कयो लेक्चर है? 8मो लेक्चर आपको स्वाध्याय 5.3 નો। કાલે આપણે મતલબમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ક્યાં સુધી જોયું હતું? તો ક્વેશ્ચન 3 પૂરો કરેલો। ઓકે, તો આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ ક્વેશ્ચન નંબર 4। તો ક્વેશ્ચન નંબર 4 છે એમાં થોડા કોડેડ આપના છે, બરાબર છે? તો કઈ રીતે કરશું જોઈએ। समांतर श्रेणी 9 17 25 ના કેટલા પદોનો સરવાળો 636 થાય। મતલબમાં તમને આપેલું શું છે? એસએન આપેલું છે કે આટલા પદોનો સરવાળો 636 છે, એટલે કે એસએન બરાબર આપ્યું છે કે 636 છે। એ બરાબર છે 9, b બરાબર છે 17 - 9 એટલે કે 8। તો તમારે શોધવાનું શું છે? કેટલા પદોનો, મતલબમાં n ની સંખ્યા શોધવાની છે। શું શોધવાનું છે? n। સિમ્પલ વસ્તુ છે। Sn નું સૂત્ર મૂકો। Sn બરાબર n/2 કૌંસમાં 2a n - 1d। Sn 636 n/2, તો n તો આપણે શોધવાનો છે। 2 કૌંસમાં a 9 n - 1 d કેટલો છે? 8। 2 અહીંયા જાય તો શું થાય? 1272 9 દુ 18 8n - 8 એકા 8। ઓકે, ચાલો તો છૂટું પાડીએ। 18 માંથી 8 જાય તો 10 n * 8 8n નો સ્ક્વેર। 18 માંથી 8 જાય તો 10 10 * n એટલે કે 10n બરાબર 1272। ચાલો બંને બાજુથી કોમન નીકળે છે 2, તો અહીંયા આવશે 636, અહીંયા આવશે 4n², 10n એટલે કે 5n। તો સમીકરણ કયું બનશે? 4n² પ્લસ 5n પ્લસ 636 આ બધું આવે તો માઈનસ। ઓકે, ચાલો હવે શું? હવે આપણે 636 ને 4 વડે ગુણો। 636 ને 4 વડે ગુણો। 6 ચોક 24 2 4 4 12 ને 14 1 24 ને 25 તો કેટલા આવ્યા? 25 44। 25 44 ના એવા ભાગ પાડો કે બાદબાકી કરતા 5 આવે। શું બોલું છું? 636 ને 4 વડે ગુણો, બાદબાકી કરતા કેટલા આવવા જોઈએ? 5। તો બિલ્ડિંગ બનાવીએ। 2 એકા 2 2 દુ 4 2 સતા 14 2 દુ 4 636 2 3 6 2 એકા 2 2 8 16 15 દુ 30 9। ચાલો હવે 5 ને 6 6 ને 3 6 ને 9 15, મતલબમાં 3 વડે ભાગ ચાલશે। યસ, ઓકે, ચાલો 53 છે અસમય સંખ્યા, સોરી અવિભાજ્ય સંખ્યા છે, એના ભાગ પડે નહીં, તો આપણને આટલા અવયવ મળ્યા। ઓકે, હવે આમાંથી આપણે સેટિંગ કરીને એવું અવયવ મેળવવાનો કે જેની બાદબાકી કેટલી આવવી જોઈએ? 5 આવવી જોઈએ। તો 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 16 તેરી 48 48 અને 53 કરો તો 5 આવી ગયા। તો દાખલો એકદમ સિમ્પલ બની ગયો। તો ભાગફળ આ રીતે કરી લેવાનો। ઓકે, ચાલો તો હવે શું? તો કે 636 ના સોરી 25 44 માં બે ભાગ કયા પડ્યા? તો કે 48 અને 56। પણ નિશાની માઈનસ છે અંતિમ પદની, તો બંનેની વિરુદ્ધ નિશાની। તો વિરુદ્ધમાં કઈ રીતે? તો કે મધ્યમ પદની મોટાને અને નાનાને વિરુદ્ધ। તો હવે સમીકરણ શું થાય? તો કે 4n² પ્લસ 56n માઈનસ 48n માઈનસ 636 બરાબર 0। ઓકે, ચાલો કોમન શું નીકળે? 4 જોવો તો નીકળે છે 4 4 56, મતલબમાં 4 કોમન, તો અંદર શું આવશે? n² પ્લસ 14n। તો અહીંયા શું કોમન નીકળશે? 48 જ છે, સ્વાભાવિક છે, એ વસ્તુ તો કોમન કહેવાય કે અહીંયા કાઉન્ટ જો n² પ્લસ 14n આવતો હોય તો અહીંયા પણ એ જ આવે, હજી n પણ કોમન નીકળે છે। તો અહીંયા શું નીકળશે? 4n। હવે અહીંયા કયો
પડશે બરાબર ચેક કરી લો તો બે અવયવ કયા પડશે 4n - 48 n + 14 તો કાલે વાત થઈ હતી કે બે સંખ્યાનો ગુણાકાર 0 ક્યારે થાય તો કે બંનેમાંથી કોઈ પણ એક 0 હોવી જોઈએ બરાબર છે તો 4n બરાબર 48 તો n બરાબર 16 બરાબર છે ત્યારબાદ સોરી 12 ચોક 48 ઓકે તો n બરાબર -14 જે શક્ય છે નહીં કેમ તો કે n ની કિંમત ઋણ હશે નહીં તો કેવી હશે તો કે પ્લસ જ હશે તો ચાલો નેક્સ્ટ દાખલા તરફ જઈએ દાખલા નંબર 5 શું કહે છે દાખલા નંબર 5 તો કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 એટલે કે a બરાબર 5 અંતિમ પદ 45 અને સરવાળો 400 છે એટલે કે an બરાબર 45 અને SN એટલે કે n પદોનો સરવાળો છે 400 શ્રેણીના પદોની સંખ્યા અને સામાન્ય તફાવત શોધો એટલે કે n શોધો અને d શોધો હવે દોસ્તો તમને યાદ આવી જવું જોઈએ કે તમારે ત્રણ સૂત્ર છે ત્રણ સૂત્રમાંથી એવું કયું સૂત્ર લાગે કે જેમાંથી કોઈ પણ એક ચલ જ ન ખબર હોય તો આવડું આ લાગે ઓકે જો એમાં તમને SN ખબર છે L ખબર છે A ખબર છે તો 400 બરાબર n ના છેદમાં 2 A કેટલું છે 5 L કેટલું છે 45 ઓકે ચાલો બે ને લઈ જાવ તો 800 n કૌંસમાં 45 પ્લસ 5 50 16 પંચાને 80 તો n કેટલું આવ્યું તમારું 16 હવે શું શોધવાનું છે d તો d કઈ રીતે મળે યાદ કરો કે a નું સૂત્ર મૂકશો તો a ના સૂત્રમાં તમારી પાસે એક જ વસ્તુ નથી ખાલી d બાકી બધી જ વસ્તુ છે an છે 45 a છે 5 n મળ્યું તમને 16 તો 5 આ બાજુ આવે તો 40 - 5 15 d તો સોરી 45 - 5 એટલે કે 40 શું છે 15 d તો d બરાબર 40 ના છેદમાં 15 તો શું આવશે 8 પંચા 40 5 તેરી 15 તો d બરાબર 8 ના છેદમાં 3 જો ઉતાવળમાં ક્યારેક કંઈ પણ ભૂલ થઈ જતી હોય લખવામાં ગડબડ થાય તો કોમેન્ટ બોક્સ એટલા માટે જ છે ઓકે કહી દેવું ચાલો તો દાખલા નંબર 6 જોઈએ દાખલા નંબર 6 શું કહે છે તો કે સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે પ્રથમ પદ અને અંતિમ પદ બે વસ્તુ આપેલી છે પ્રથમ પદ છે 17 અને અંતિમ પદ છે 350 જો સામાન્ય તફાવત 9 હોય એટલે કે d બરાબર 9 હોય તો તેના કેટલા પદ હશે અને તેમનો સરવાળો કેટલો હશે એટલે કે n કેટલા અને SN કેટલા સિમ્પલ વસ્તુ છે બરાબર છે જો આની અંદર તમને a n d ત્રણ વસ્તુ આપી દીધી હોય તો સૂત્ર કેવું લાગે n બરાબર a plus n minus 1d આમાંથી તમને શું મળી જશે n મળી જશે સરસ તો an 350 a 17 n minus 1 d 9 plus 17 આ બાજુ આવે તો minus 17 એટલે કે 333 બરાબર n minus 1 ગુણ્યા 9 બરાબર છે ડાયરેક્ટ બાદબાકી કરી છે કે 350 માંથી 17 જાય તો કેટલા વધશે તો કે 333 તો 333 ના છેદમાં 9 9 તાલીને 27 તો વધ્યા 6 9 સત્તા ને 63 એટલે કે 9 તેરી 27 9 સત્તા 63 તો n minus 1 37 તો n બરાબર કેટલું આવશે 38 હવે શું શોધવાનું તો SN તો SN કઈ રીતે મળે જો પ્રથમ પદ અને અંતિમ પદ આપેલું છે a plus n સૂત્ર મૂકો તો તમને અત્યારે n મળ્યો 38 a છે 17 n છે 350 બરાબર છે તો શું થશે 19 * 38 17 + 350 એટલે કે 367
કેટલા કરી દઈએ 19 7 6 3 3 6 0 6 18 ને 6 24 40 73 આની આ જ વસ્તુ બીજી રીતે કરવી હોય તો કઈ રીતે તો જો 367 છે 19 છે તો 367 ગુણ્યા 2 કરી નાખો એટલે કે 20 થઈ ગયા લાવવાના હતા 19 પણ કેરા 20 તો એમાંથી 367 બાદ કરી દો તો એ પણ સહેલું પડે તો કેટલો આવશે 40 73 તો આ સમાંતર શ્રેણીમાં 38 પદો હશે અને 38 પદોનો સરવાળો 40 73 થતો હશે ક્લિયર છે ઓકે ઓકે ચાલો દી अजनबी हसीना से यूं मुलाकात हो गई फिर क्या हुआ ये हम देखे दाखला नंबर 7 देखे ओके જે સમાંતર શ્રેણીમાં D7 અને 22 નું પદ D7 અને 22 નું પદ એટલે કે a + 21 કી કહેવાય કેટલું છે 149 હોય બરાબર છે તો તેને 22 પદોનો સરવાળો એટલે કે S22 શોધો હવે S22 શોધવું હોય તો તમને તો છેલ્લું પદ આપી દીધું છે પ્રથમ પદ તમારે જોઈએ n તમને ખબર છે 22 છે તો શોધવાનું શું છે ખાલી એ પણ સિમ્પલ છે કારણ કે આપણે સમીકરણ આપ્યું છે કે a + 21 ની બરાબર 149 થાય એમાં d ની કિંમત છે 7 તો a + 21 ગુણ્યા 7 147 20 + 140 140 માં 7 એડ કરી દો તો a બરાબર કેટલો આવશે 2 હવે તમારે S22 શોધવો હતો તો n ના છેદમાં 2 પ્રથમ પ્લસ અંતિમ 22 ના છેદમાં 2 પ્લસ અંતિમ છે 149 11 ગુણ્યા 151 તો કેટલો આવશે 1661 કરી નાખીએ 1661 તો આ થઈ ગયા પ્રથમ 22 પદોનો સરવાળો ઓકે ઓકે ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ દાખલા નંબર 8 દાખલા નંબર 8 શું કહે છે તો કે સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 હોય બીજું અને ત્રીજું પદ 14 અને 18 હોય ત્યારબાદ જો તેના પ્રથમ 51 પદોનો સરવાળો તો S51 શોધવાનું છે હવે S51 શોધવાનો મતલબ શું તો કે આપણે S51 નું સૂત્ર મૂકો તો 51 ના છેદમાં 2 કૌંસમાં 2a + 51 - 1d ઓકે તેમાં તમારે જરૂર શેની પડશે a ની અને b ની બેની વસ્તુ જરૂર પડશે તો અહીંયા તમે જુઓ તો a2 બરાબર શું કહેવાય a + b કહેવાય અને a3 બરાબર શું કહેવાય a + 2d કહેવાય ઓકે હવે આ દાખલાની અંદર તમારે ઉકેલવાની જરૂર છે નહીં લોપની રીત કરવાની જરૂર છે નહીં કેમ તો થોડુંક મગજ ચલાવો તો મગજ ચલાવો તો આપણે ખબર છે કે d એટલે શું થાય તો કે બે ક્રમિક પદોનો તફાવત તો અહીંયા બે ક્રમિક પદ આપ્યા છે a2 અને a3 તો d બરાબર એવું કહેવાય કે a3 - a2 એટલે કે 18 - 14 એટલે કે 4 તો d તમને 4 મળી ગયો તો a + d તમારી પાસે કેટલું છે 14 તો a + 4 બરાબર 14 તો a બરાબર 10 તો a અને d બંને કિંમત મળી ગઈ સિમ્પલ ખબર પડી તમારે લોપની રીત કરવાની જરૂર છે નહીં ડાયરેક્ટ ખબર પડી જશે તો હવે S51 ના સૂત્રમાં કિંમત મૂકો એટલે તમને આ સરવાળો મળશે કોમેન્ટ બોક્સમાં તમારો આન્સર હોવો જોઈએ ઓકે ઓકે ચાલો દાખલા નંબર 9 જોઈએ દાખલા નંબર 9 ની અંદર શું કીધું છે કે સમાંતર શ્રેણીનું સમાંતર શ્રેણીમાં પ્રથમ 7 પદોનો સરવાળો 49 અને પ્રથમ 17 પદોનો સરવાળો
પહેલા તો S7 નું સૂત્ર સ્વાભાવિક છે આપણે SN ખબર આપણે SN શોધવું હોય તો A અને D ની કિંમત ખબર હોવી જોઈએ જે અહીંયા આપેલી છે નહીં તો પહેલા SN નું સૂત્ર મૂકો તો 7 ના છેદમાં 2 S7 કેટલું છે 49 2a plus n minus 1 એટલે કે 60 સત્યો 49 બે અહીંયા આવે એટલે 14 2a plus 6d એનો મતલબ કે a plus 3d બરાબર 7 સમીકરણ નંબર 1 અડે ક તો S17 શું થાય वही स्पंदा है कुछ कर उल्टा सीधा नहीं करने का है 289 17 ना छेद में 2 2a प्लस 17 माइनस 8d 17 17 89 17 34 तो 2a प्लस 16d तो 1 प्लस 8d बराबर કેટલો આવશે 17 દુને 34 સમીકરણ નંબર 1 અને 2 ને શું કરી લઈએ ઉકેલી લઈએ समीकरण 1 माइनस 2 करता चलो 1 માંથી 2 બાદ કરીએ તો શું થાય a plus 3d બરાબર 7 a plus 8d બરાબર 17 3d માંથી 8d minus 5d minus 10 d બરાબર 2 હવે d ની કિંમત 2 આવી કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો समीकरण 1 માં મુકતા a plus 3d बराबर 7 ओके तो a plus 3 गुणिया 2 बराबर 7 तो a बराबर 1 चलो હવે SN નું સૂત્ર મૂકીએ તો કે SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a plus n minus 1d तो a बराबर 1 છે તો એ તો 2 થઈ જશે હવે n - 1 n ખબર છે નથી માલુમ છે તો શું થશે એમ જ રહેશે d કેટલું છે 2 n ના છેદમાં 2 કૌંસમાં 2 પ્લસ 2n minus 2 કૌંસ છૂટો કર્યો 2 2 ઉડી ગયા તો શું આવશે તો કે n ના છેદમાં 2 કૌંસમાં 2n 2 2 હજી ઉડી ગયા તો n2 તો એના n પદનો સરવાળો શું થશે n2 અને તમે બીજી રીતે જોવો ને મિત્રો તો તમને જોતા જ ખબર પડી જાય કે આનો આન્સર n2 હશે કઈ રીતે તો જો હું તમને કહું 7 નો વર્ગ 49 17 નો વર્ગ 289 તો n નો વર્ગ n2 ઓકે તો દાખલા નંબર 8 ની વાત કરીએ તો અગાડી જઈએ દાખલા નંબર 10 તરફ જઈએ ઓકે कभी हुसे कभी गम ना 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 ओके दाखला नंबर 10 n નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે એટલે કે અહીંયા વ્યાખ્યાયિત છે n બરાબર 3 4n અને બીજો દાખલો છે an બરાબર 9 5n तो શું તો કે સાબિત કરો કે a1 a2 an સમાંતર શ્રેણી બનાવે છે વળી દરેકના પ્રથમ 15 પદોનો સરવાળો શોધો એટલે કે s15 શોધવાનું s15 શોધવાનું બીજું શું સાબિત કરવાનું છે કે સમાંતર શ્રેણી બનાવે છે સમાંતર શ્રેણી ક્યારે બનાવતી કહેવાય તો કે બધા જ પદોનો સરવાળો તફાવત છે કેવો હોવો જોઈએ સરખો હોવો જોઈએ ખૂબ સરસ અતિ સુંદર ચાલો હવે જો n ની જગ્યાએ 1 મૂકો તો પેલું પદ મળે a1 તો n ની જગ્યાએ 1 મૂકો તો 3 + 4 કૌંસમાં 1 તો પ્રથમ પદ 7 જો n ની જગ્યાએ 2 મૂકીએ તો 3 + 4 કૌંસમાં 2 4 તો 8 ને 3 11 3 મૂકો તો 3 + 4 કૌંસમાં 3 12 ને 3 15 4 મૂકો તો 3 + 4 કૌંસમાં 4 તો ચોકે 16 ને 3 19 આ ચાલે જ કરશે હવે તફાવતની વાત કરીએ તો d બરાબર શું થાય a2 - a1 a3 - a2 આ બધા સરખા હોવા જોઈએ a2 - a1 કરો 11 - 7 4 15 - 11 4 19 - 15 4
તો સમાંતર શ્રેણી બનાવે છે જે સાબિત થાય છે. તો સમાંતર શ્રેણી કઈ બનશે? તો કે 3 7 11 15 19 આ સમાંતર શ્રેણી છે. હવે આપણે S15 શોધવો છે તો એના માટે પહેલા A જો 7 D કેટલો મળે છે 4. તો S15 બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઈનસ 1d. 15 ના છેદમાં 2 કૌંસમાં 7 પ્લસ 15 માઈનસ 1 ગુણ્યા d કેટલો છે 4 છે. તો 15 ના છેદમાં 2 કૌંસમાં 7 14 પ્લસ 14 ચોક 56. તો 15 ના છેદમાં 2 ગુણ્યા 15 56 14 70 થાય. 35 ગુણ્યા 70 15 ગુણ્યા કેટલા કરવાના છે 35. ઓહો 0 15 1 4 5 2 7 5 2 5 525. તો જવાબ શું હશે 525. ચાલો સેમ વસ્તુ અહીંયા છે 9 5n. તો આ વસ્તુ તમારે હોમવર્કમાં ટ્રાય કરવાની બનતી છે. ઓકે છે. ચાલો દાખલા નંબર 11 તરફ જઈએ. દાખલા નંબર 11 શું કહે છે? તો કે દાખલા નંબર 11 એવું કહે છે કે સમાંતર શ્રેણીના પ્રથમ n ના બધાનો સરવાળો 4n - n2 છે. એટલે કે પ્રથમ n ના બધાનો સરવાળો 4n - n2. તો શું કરવાનું છે? તો કે પ્રથમ પદ કયું હશે? a1 શું હશે? પ્રથમ બે પદોનો સરવાળો શું હશે? એટલે કે s2 શું હશે? બીજું પદ કયું હશે? એટલે કે a2 શું હશે? અને આ જ રીતે ત્રીજું, દસમું અને nમું પદ કયું હશે? બોલો બોલો. ત્રીજું, દસમું અને nમું કયું હશે? ચાલો તો આપણે વાત કરીએ મિત્રો દાખલાની. દાખલાની અંદર તમે જો તો સરવાળો sn બરાબર 4n - n2 આપ્યું છે. તો એમાંથી તમને જો s2 જ્યાં તમે n ની જગ્યાએ 2 મૂકશો તો તમને બે પદોનો સરવાળો મળશે. જો n ની જગ્યાએ 15 મૂકો તો 15 પદોનો સરવાળો મળે. કારણ કે આ જે સમીકરણ છે એ સરવાળા માટેનો આપેલો છે. હવે યાદ કરો આપણે થોડી જૂની કથાઓ. તો જૂની કથાઓ કંઈક એવી હતી કે n નું પદ શોધવું તો આપણે sn - sn - 1 કરીએ. યાદ આયા કુછ? sn - sn - 1. તો આપણે સ્ટાર્ટિંગ a1 થી કરીએ. હવે માનો કે કોઈ એક સંખ્યા કહું છું કે 5. આ સમાંતર શ્રેણી છે 5. હવે 5 નો સરવાળો કરો તો કેટલો થાય? 5 નો 5 જ થાય. એનો મતલબ એવો કે કોઈ પણ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ છે ઈ જેનો સરવાળો થયો. બરાબર. તમે અહીંયા 1 મૂકી દો. એટલે હું શું કહેવા માંગુ છું કે a1 જે છે ઈ કોના જેટલું હોય? s1 જેટલું હોય. બરાબર. તો તમે s1 મૂકી દો તો 4 કૌંસમાં 1 - 1/2 એટલે કે 4 - 1. તો પ્રથમ પદ કેટલું આવશે? 3. હવે s2 એટલે કે જેમ n છે ત્યાં 2 મૂકી દો એટલે તમને s2 મળશે. 8 - 4 એટલે કે 4. બીજું પદ મળ્યું. સોરી બીજું પદ નથી મળ્યું. બે પદોનો સરવાળો મળ્યો છે. ત્યારબાદ a2. હવે a2 એટલે શું? બીજું પદ. બીજું પદ એટલે શું? તો કે બે પદના સરવાળામાંથી એક પદનો સરવાળો બાદ કરો. બે પદના સરવાળામાંથી એક પદનો સરવાળો બાદ કરો એટલે કે a2 બરાબર s2 - s1. જો n ની જગ્યાએ 2 મૂકો તો s2 minus 2 minus 1 એટલે શું થાય? 1 એટલે કે s2 minus s1. તો કેટલું આવશે? 4 minus 3 એટલે કે 1. a3. ચાલો a3 શું આવશે? તો કે a3 બરાબર s3 minus s2. હવે s3 એટલે શું? જ્યાં તમને n દેખાય છે તો 3 મૂકી દો. 4 કૌંસમાં 3 minus 3 નો વર્ગ. s2 કેટલું મળ્યું છે? 4 મળ્યું છે. 12 minus 3 નો વર્ગ 9 minus 4. તો a3 કેટલો આવશે? -1 આવશે. ચાલો હવે આ જ રીતે 10મું પદ એટલે કે a10 કેટલું થાય? s10 minus s9 થાય. બરાબર છે. તો આ તમારે જાતે ટ્રાય કરવાની છે. એ જ રીતે an શું થાય? sn minus sn minus 1.
તો Sn તો ખબર છે કેટલું છે 4n - n2 છે શું છે 4n - n2 તો Sn - 1 શું થાય જ્યાં n છે ત્યાં શું મૂકી દેવાનો n - 1 એટલે કે 4 કૌંસમાં n - 1 માઈનસ n - 1 નો સ્ક્વેર ક્લિયર થઈ આ વાત Sn એટલે 4n - n2 આપેલું છે માઈનસ n ની જગ્યાએ n - 1 એટલે કે 4 કૌંસમાં n - 1 માઈનસ n - 1 નો સ્ક્વેર તો આ શું થશે 4n - n2 માઈનસ 4n - 4 માઈનસ વર્ગનું વિસ્તરણ चलिए भाई जल्दी से ओके चलो तो n2 माइनस 2n प्लस 1 હજી કાઉન્ટ છૂટો કરવો પડશે 4n માઈનસ n2 4n માઈનસ 4 માઈનસ n2 માઈનસ માઈનસ પ્લસ 2n માઈનસ 1 પ્લસ માઈનસ માઈનસ તો 4n માઈનસ n2 ચાલો છૂટું પાડી દો પ્લસ 4n પ્લસ 2n 6n પ્લસ 6n માઈનસ એટલે કે માઈનસ 6n માઈનસ 4 માઈનસ 1 માઈનસ 5 માઈનસ 5 માઈનસ 1 એટલે કે પ્લસ 5 માઈનસ માઈનસ પ્લસ n2 તો શું થશે n2 કેન્સલ તો 4n2 સોરી અહીંયા n છે પ્લસ 4n માઈનસ 6n माइनस 2n प्लस 5 तो શું આવશે 5 માઈનસ 2x समझ में आ रहेगा क्या तो જો તમે આની અંદર 1 મૂકો તો 5 માંથી 1 જાય તો 3 સોરી 5 માંથી 2 જાય તો 3 2 મૂકો તો 2 દુ 4 5 માંથી 4 જાય તો 1 પછી 3 મૂકો 3 દુ 6 5 માંથી 6 જાય માઈનસ 1 મળી ગયું તમને એનું પદ તો આ થઈ ગયું આપણી આજની કહાની હવે નવી કહાની નવા લેક્ચરમાં સ્ટાર્ટ કરીએ ખૂબ આઈટી દાખલા કરી શકાય છે હવે નવા લેક્ચરમાં કરવાના છે 3 માર્ક્સ માટે તો ત્યાં સુધી ચેપ્ટર 5 માં કંઈ પણ ડિફિકલ્ટી હોય કંઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો કોમેન્ટ દ્વારા કોન્ટેક્ટ દ્વારા કોઈ પણ રીતે ઓકે ચાલો નમસ્કાર મળીએ ફરી નેક્સ્ટ લેક્ચરમાં લેક્ચર નંબર 9 અને આપણો છેલ્લો લેક્ચર ચેપ્ટર 5 ઓકે